અમારી પેઢી તો ગરીબીમાં વીતી. અમે તો રોજ સવારે ઉઠીને વન દેવતા પાસેથી મધ, ચારોળી, ટીમરું, વાંસ બધું લાવતા, આમ તેમ વેચી દેતા. ક્યારેક 4 પૈસા મળતા તો ક્યારેક કંઈ નહીં. પણ આ તો બધી જૂની વાતો થઈ. આજે તો અમારી વન પેદાશોને વન ધન વિકાસ કેન્દ્રમાં લઈ જઈએ છીએ. ત્યાં મારા જેવી બહેનો તેને પેક કરે છે, માર્કેટિંગ કરે છે. જોઈને હરખ થાય છે કે આજ આખી દુનિયા ફોરેસ્ટ પ્રોડક્ટ માટે ઉત્સુક છે. પહેલા 10-20 વન પેદાશો ઉપર જ MSP મળતી હતી. આજે 87 ઉપર મળે છે. 23 લાખથી વધુ લોકોને જમીનના હક પણ મળ્યા છે. भारत को विकसित बनाने के लिए आदिवासी समाज का विकास और मुख्य धारा से आदिवासी समाज को जोड़ना ये हमारी सबसे बड़ी प्राथमिकता है. દેશના સૌ વન બંધુઓને જનજાતીય ગૌરવ દિવસની શુભકામનાઓ.